आओगे? अरे भाईला अंदर આવી ગયા પછી અંદર આવવાની પરવાનગી માંગો છો આ તો તમારે બહારથી પૂછવાનો હોય આવો 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 સર શું લાવ્યા ના કાજુ કેમ નીકળ્યું છે આજે બાકી ખાલી પાછું કઈ થયું છે કે શું લો સાંભળો ત્યારે પહેલા તો નગારા પી ગયા હતા કે નવા સભ્યો લાવી તો ગોવા મૂકીશ અને હવે 1 મહિનાથી 6 નવા સભ્યોના નામ આપ્યા છે તે કોઈને ઇન્ડક્ટ તો કરતા નથી અરે પણ ભાઈ તેની વિધિ તો કરવી પડે કે નહીં અને ચિંતા નહીં કરો તમે સમયસર જ આવ્યા છો હમણાં સભ્યપદ સમિતિના સભ્યોને તમારી અરજીઓ ઉપર વિચાર કરવા માટે બોલાવ્યા છે જા જા ભાઈ જા આજે તો ફેસલો થઈ જાય અને આ શું આજે કઈ રીત છે આજે તો તમે એને દાખલ કરી દો હવે એમાં મીટિંગ શું અને આ ફિટિંગ શું પેલા પટેલ સાહેબ પ્રમુખ હતા એ વખતે ગવર્નર સાહેબ આવેલા એમણે 3 નવા સભ્યો લેવા કહેલા હતા અને તે સાથે તો તેમણે ઇન્ડક્ટ પણ કરી દીધેલા એ સારા તમે ચીકણા ગુંદર જેવા હવે બીજા બધાની વાત જવા દો ચાલો આવો બેસો તો તમે શું લેશો મને કહો ચા કોફી કે કોફી ના મારું કામ ના પતે ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ અરે ભાઈ શાંતિ રાખો અરે આપણે કોઈ પણ નવો પ્રસ્તાવ જ્યારે મૂકીએ ત્યારે પ્રસ્તાવને સભ્યપદ સમિતિમાં મૂકવાનો હોય છે તેની બધી તપાસ કરવી પડે કે તે વ્યક્તિ કેવો છે તેના ધંધા કેવા છે તેનું ચારિત્ર્ય કેવું છે તેની પ્રતિષ્ઠા ઊંચી છે કે નહીં અરે તેનું રેકોર્ડ કે ધંધાનું સ્થળ આપણી ટેરિટરીમાં આવે છે કે નહીં અને સૌથી અગત્યની વાત તો કરતા તેનામાં સેવાની ભાવના છે કે કેમ એ બધી તપાસ કરવી પડે અચ્છા એટલે તેનો આ ઇતિહાસ ભૂગોળ બધું જોવું પડે એમ સારું છે સ્વાઇન ફ્લૂનું ચેકઅપ નથી કરાવતા કંટારામ ફક્ત એટલું જ નહીં પછી તો વર્ગીકરણ સમિતિ તેનું વર્ગીકરણ જુએ અને તેને અનુરૂપ ક્લાસિફિકેશન છે કે નહીં એ પણ જોવું પડે પહેલા અરે આ કઈ ચોકલેટ થોડી ખાવાની છે કેમ કાગળ ખોલ્યું અને મોંમાં મૂકી દેવાની વિદ્યા છો તકન તમને ક્યાં બધાને પ્રેસિડેન્ટ બનાવી સાહેબ આવી ગયા આવો આવો જયભાઈ આવો વિશાલ આવો આ લોકો બધા આવી ગયા છે હમણાં તમારી અરજી થઈ છે તો જયભાઈ ડટારા ગાંધી તમારી રાહ અરે આ લોકનું ક્યાંથી તકલીફ પડ્યું બોલ્યા અરે કઈ નહીં સારું થયું તમે આજે અહીં છો અમારું કામ સરળ થઈ જશે બરાબર અરે આવો આવો મર્યાદા આવો આપણે નવા આવો ઓફિસમાં ભાઈ કોણ છે લો ડટારા તમે કેટલા વર્ષોથી 100% હાજરી નોંધાવો છો 10 વર્ષથી અને આ વિશાલભાઈ છેલ્લા 5 વર્ષથી તો ક્લબના સભ્ય છે આ તમે મીટિંગમાં સહી કરીને ભાગી જવાનું બધું બંધ કરો આપણી ક્રિકેટ ટીમની જેમ ઉપર હું આવ્યો આ પૂરણ તમારું બધું માંડી વાળશો ને તો તમે નવા સભ્યોને બધાને ઓળખશો હવે બેસો મને બધી ખબર છે કોણ કેટલી મીટિંગોમાં બેઠો છો ચાલો જવા દો હવે મીટિંગ ચાલુ કરો કામ કરો ચલો હવે કામ શરૂ કરીએ ચલો સાહેબ અરે આવો કપડા સાહેબ ચલો ચલો જયભાઈ કામ શરૂ કરીએ તમારી પાસેના પ્રસ્તાવ છે વાંચું હું અરે ગણપતિ શંકર આવો જો પહેલા છે ડોક્ટર તાવમલ દવાવાળા જનરલ પ્રેક્ટિશનર છે અને તેમનો પ્રસ્તાવ છે કે આ કંટાળાને મૂક્યો છે ભાઈ આપણાથી તો આપણે નહીં લેવાય આપણે ત્યાં ઓલરેડી પહેલેથી 6 ડોક્ટરો છે પછી આપણે કઈ મેડિકલ એસોસિએશન ચાલુ કરવાની છે અને 10 આપણી કુલ સંખ્યાના 10% આપણે લઈ ચૂક્યા છે કેવી રીતે લેવાય ના કેમ્પ વખતે તો ડોક્ટરો શોધે છે અહીં ના પાડો છો ના નહીં ચાલે કહી દઉં છું તમને એટલે લેવો જ પડશે જો ભાઈ ડટારામ તું આવી રીતે વાત કરીશ તો મારાથી તને આ બોર્ડ મીટિંગમાં નહીં બેસાડાશે અરે દરેક વ્યવસાયને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે જ આપણે આ નિયમ બનાવ્યો છે અને હું નિયમનો ભંગ નહીં કરું હા સમજી લેજો એટલે આ પ્રસ્તાવ રદ ચલો આગળ ચાલો જો જો બીજો પ્રસ્તાવ છે ઉત્સવતીલાલ નિખંડુમલ અને પ્રસ્તાવ કરતા માત્ર એકાએક કંટાળામ અચ્છા સારું તેમનું શું વર્ગીકરણ છે ભાઈ ભૂકો આ બધાનો પૈસો છે ખાલી રીતે જલસા કરે છે અને કોઈ વ્યવસાય કે ધંધો કરતા નથી અરે તો તેમાં તમારા પેટમાં શું દુખે છે તેના બાપનો પૈસો કે વાપરે છે ભાઈ શાંતિ હવે ડટારામ તારે 10 વર્ષમાં તને રોટેરી તરીકે ખબર નથી કે રોટરીમાં તો કોઈ ધંધા કે વ્યવસાયનો પ્રતિનિધિ હોય તો થઈ શકાય એટલે આ પ્રસ્તાવ પણ રદ ચલો આગળ ચાલો ત્રીજો પ્રસ્તાવ છે અંગુરીમલજી માલિયા અને વર્ગીકરણ છે સ્વીટ સિરપ મેન્યુફેક્ચરર એટલે આ અંગુરીમલજી કરે છે શું અને સ્વીટ સિરપ એટલે શું ડટારામ લઈ લો ભાઈ ફેક્ટરી છે ફેક્ટરી દારૂની ફેક્ટરી છે દારૂની મજા આવી જશે બોર્ડ મીટિંગોમાં ભાઈ સત્યાનાશ ધંધા
તમે આવા સભ્યો હતા જરા પણ શરમ નથી આવતી? પ્રમુખશ્રી, જો તમે આને લેવાના હોય ને તો મારું રાજીનામું. શાંતિ રાખો જયેશભાઈ. કોઈ કાળે ના લેવાય કંટાળા. અરે સારું છે આજે શ્રીમતીજી ઘરે નથી, નહીં તો તું મારા ઘરે બીજી વખત આવવા જ નહીં પામતે. હવે જાઓ મને બધી ખબર છે કે આપણી બોર્ડ મીટિંગોમાં શું ધંધા ચાલે છે. અરે કેટલી સોડા અને કેટલો બરફ આવે છે ને મને બધી ખબર. આપણો પીવું છે હા તો વિપુલ, હા એ પીવું વિપુલ. જવા દો આની વાત જવા દો જયેશભાઈ. આને આગળ રદ કરો, આગળ ચાલો. જો આગળ બીજા છે ગણપતિ શંકર. તેઓ હાલમાં કશું કરતા નથી, એન્જિનિયર હતા, રિટાયર થયા છે હમણાં. અને તેઓની પ્રબોધન તો તમારી છે પ્રમુખ સાહેબ, કે એમને તો આપણે લઈ જઈએ ને. બરાબર. વાહ તમારા અમારા લઈ લો. પેલા ફુરસતીલાલ કંઈ કરતા નથી તેથી તેમને લઈ લેવાય. અને આ ગણપતિ શંકર જેવો પ્રેસિડેન્સીનો પ્રસ્તાવ છે તેથી તેમને લઈ લેવાના. અને તેમના મામલાની દેખરેખ રાખે છે તો પણ મફત. ભાઈ એવું નથી. તેઓ છે ને પહેલા 8 વર્ષ રોટરી સુરત રિવરસાઇડના સભ્ય રહી ચૂક્યા છે. એટલે કોઈ પણ સભ્ય કામ કે ધંધો કરીને પછી રિટાયર થયા હોવા જોઈએ, પહેલેથી રિટાયર ના થયા હોવા જોઈએ. અને અમે કોઈ પણ ગોલમાં નહીં કરીશું અને એમાં કદાચ કોઈ જરા પણ ઓફર નહીં આપીશું. હવે આ ફુરસતીલાલ જેવા બીજા કેટલા પ્રસ્તાવ છે? હવે માત્ર એક જ છે, વિશ્વબંધુજી ચોપડા. અને એમનું વર્ગીકરણ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ભાઈ સજ્જન સાહેબ મને ઓળખતો નથી. આ તો શું કરીએ આપણે? એટલે ઘંટા એક કામ કર, એમને 4-5 મીટિંગોમાં આવે પછી આપણે કઈ લઈએ. હવે બેસો. આને તો તમે નહીં લીધો ને તો તમારી આ ખુરશી પલટી કાઢી. અરે આ મહાપુરુષની તો મેં ફીસ બી નહીં લીધી છે. 10 લાખ રૂપિયાનું દાન ઇન્ડક્શનના દિવસે કરવાના છે તેવી કઈ જાહેરાત પણ કરી છે. કોઈ પણ ગડબડી નહીં પાઈ છે. અરે પણ આ મહાપુરુષ છે કોણ અને શું એક્સપોર્ટ કરે છે? હવે હું તમને કહું, તેઓ જાનવરોની છાલ અને પ્રાચીન મૂર્તિઓનો એક્સપોર્ટ કરે છે અને સોના ચાંદી ઇમ્પોર્ટ કરે છે. બરાબર ને મિત્ર? બરાબર છે. અચ્છા, એટલે સ્મગલર છે. શું ટકારામ પણ આવા શબ્દને લઈ આવે છે. અને શું નામ કહ્યું? વિશ્વબંધુ ચોપડા. ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો મને આવી ગયા. અરે વિલાસભાઈ મસ્કરી નહીં જોઈએ. તમારી સ્કૂલ છાપરા વગર બંધ પડી છે. તમે કોઈ ડોલિયું તો ગાતા નથી અને ખાલી ફેર કરો છો. આખી સ્કૂલનો પ્રોજેક્ટ પતી જશે, મેજર તો પૂછે જ, તમારો એવોર્ડ પણ પાકતો. ના ભાઈ ના, જો આપણને આવા એવોર્ડ કે આવા દાનની સ્કૂલ પણ ન ખપે. આપણે તો નિષ્ઠાની વાત કરવાની, ઇન્ટિગ્રિટી. સમજ્યા? ઇન્ટિગ્રિટી. ચલો આને કેન્સલ, આગળ વધો. અરે સાહેબ આનાથી સારા સભ્યો તમને નહીં મળે. અને આ મહાપુરુષની તમે ફીસ બી લઈ લીધી છે. ફીસ લઈ લીધી? અરે ફી લેવા પડે કરું છું ટકારા. અરે હજુ તો પ્રોપોઝલ બહાર થાય પછી બોર્ડના ઉઠા છે. તેના પછી સભ્યપદ સમિતિના વ્યક્તિઓ અને બોર્ડના મેમ્બરો તે વ્યક્તિના ઘરે જઈ એક રોટેરિયન તરીકે તેની ફરજો મૂકો. પછી જે વ્યક્તિ સભ્ય બનવા તૈયાર હોય તો 10 દિવસની નોટિસથી આપણા સભ્યમાં કોઈને વાંધો હોય તો તે પૂછવું પડશે અને પછી તેને સભ્ય બનાવવા વિચારી શકાશે. પણ આવા વ્યક્તિ માટે તો ચાલે જ નહીં. અરે આપણી ઇજ્જતનો કંઈ ફાયદો કરવો છે કે શું? ઇજ્જત. હવે મને બધી ખબર છે તમારી ઇજ્જત. અરે સાહેબ એક તો લઈ લો. અરે જો ભાઈ ટકારા, આ છેલ્લા 10 વર્ષમાં તે કેટલા નવા સભ્યો બનાવ્યા અને તેમાંથી નાતે કેટલા છે? 10 વર્ષમાં 14 સભ્યો બનાવ્યા. પણ એમાંથી આજે ખાલી એક માત્ર શાસ્ત્રીજી વિષય છે. પણ એમાં હવે હું શું કરું સાહેબ? તમારે ત્યાં નથી ખેલકૂદ, નથી પાના, નહીં ખાના, નહીં બજાના, નોનવેજ પણ નહીં અને ડ્રિંક પણ નહીં. મેમ્બરોને મજા આવે તો શું આવે? પણ ભાઈ એ જ તો તને કહું છું કે આપણે કોઈ પણ સભ્યને આપણી અપેક્ષાઓ અને દરેક નિયમો સમજાવીને પછી સભ્ય બનાવવા જોઈએ. નહીં તો પછી આવા હાલ થાય. 5 પ્રસ્તાવમાંથી 4 કેન્સલ. સમજ્યા? હવે ચાલો જયેશભાઈ આપણે ચા નાસ્તો કરવા જઈએ. ચાલો ગણપતિ શંકર. એક તો લઈ લો. એક